મહેમદાબાદના દાજીપુરામાં વરસાદના પાણી અવરોધાતા સ્થાનિકોએ ફેક્ટરી હટાવવા હંગામો કર્યો। અધિકારીઓ અને એન્જિનિયરોની ભૂલો સ્થાનિકો માટે મરણતોલ સાબિત થઈ। આયોજન વગરના રોડ, કેનાલો અને એક્સપ્રેસ હાઇવેના કારણે હજારો વીઘા જમીનમાં પાણી ભરાયા। દાજીપુરામાં સ્થાનિકોના હંગામાને લઈને ધારાસભ્ય, પ્રાંત, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, ટીડીઓ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા। 2 દિવસ પહેલા મહેમદાબાદ તાલુકા ઉપર વર્ષારાણી મન મૂકીને વરસતા તાલુકાના કેટલાય ગામો સંપર્ક વિહોણા બની જતા તાલુકાવાસીઓ ગુસ્સે ભરાયા હતા। આજે જેવો વરસાદે વિરામ લીધો કે તરત જ સ્થાનિકો જ્યાં પાણી અવરોધાતા હતા ત્યાં પહોંચી જઈને હંગામો મચાવતા તાલુકાના મુખ્ય અધિકારીઓ, ધારાસભ્ય સાથે દાજીપુરા દોડી આવ્યા હતા તેમજ સ્થાનિકોને તેમના પ્રશ્નોનો નિકાલ લાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો। મહેમદાબાદ તાલુકાના સૂરજપુરા, ઝાલાપુરા, ભૂમાપુરા, દાજીપુરા જેવા કેટલાય ગામડાઓમાં ખોટા દબાણો કરીને ફેક્ટરીઓ, ગોડાઉન કોમ્પ્લેક્સ, દુકાનો જેવા બાંધકામોને કારણે વરસાદના પાણી રોકાતા હોવાના સ્થાનિકોના દાવા બાદ આજે ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાવાસીઓ ભેગા થઈને જ્યાં વરસાદના પાણી રોકાતા હતા ત્યાં પહોંચી જઈને હલ્લાબોલ કરતા મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મામલતદાર, પ્રાંત અધિકારી, નહેર ખાતાના નાયબ કાર્યપાલક, માર્ગ અને મકાન વિભાગના એસઓ, તાલુકાના ટીડીઓ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ દાજીપુરા ખાતે દોડી આવ્યા હતા અને ગ્રામજનોની પરેશાની સમજી યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તેમજ દાજીપુરામાં આવેલી જે કંપનીને કારણે પાણી અવરોધાતા હતા તે કંપનીના માલિકને પણ તેનો દબાણ કરેલો વધારાનો ભાગ તોડી પાડવા જણાવ્યું હતું। વરસાદી પાણીના નિકાલ માટે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ પ્રશ્ન મોદજના આજુબાજુના કેટલાય ગામડાઓનો છે। વરસાદમાં પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ જાય છે જેને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે, માટે હું આ બાબત સરકારને ધ્યાને લાવીશ અને આ પ્રશ્નનો નિકાલ લાવીશ। ખેડૂતોએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં અમને નુકસાન થાય છે। આજે ખૂબ જ મોટી સંખ્યામાં દાજીપુરા ભેગા થયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે દર વર્ષે ખેતીમાં અમને નુકસાન જાય છે। અમે ઉછીના રૂપિયા લાવીને ખેત કરીએ છીએ અને એક જ વરસાદનું જામટું અમારા પાકને બગાડી નાખે છે। વરસાદના પાણીનો નિકાલ પૂરાઈ ગયો છે, માટે જેવો વરસાદ પડે કે તરત જ અમારી ડાંગર બગડી જાય છે। છોડા મેલાભાઈ ગોતાભાઈ, ગામ સૂરજપુરા। શું તકલીફ છે? તકલીફ એ છે સાહેબ કે શું હાઈટ બહાર શું ડોગર અમારે ચોમાસામાં નિષ્ફળ જ જાય છે। ખર્ચો કરેલો બધો માથે પડે છે। નિષ્ફળ જવાનું કારણ? પાણી ભરાઈ જાય સર, આગળ નિકાલ હ નહીં તો પાણી જાય ગયો। પાણી ભરાવાનું કારણ? પાણી આગળથી આવે એ બધું એને ટોક થાય, આગળ જતું તો હ નહીં પાણી, નિકાલ તો હ નહીં, એનો કંઈક નિકાલ હોય તો પાણી આગળ જાય ને। કયા આગળથી પાણી ભરાઈ જાય છે? આગળ પાણી બોધેલી છે, વરસાદ થાય એના કારણે પાણી ભરાઈ જાય ને શું થાય। મારું નામ અમરસિંહ ફતેહસિંહ સોઢા, ગામ સૂરજપુરા। શું તકલીફ છે તમને? તકલીફ અમારા પાણીનો પ્રશ્ન ઘણા વર્ષોથી પાણીનો એવો પ્રશ્ન છે કે વારંવાર અમારો તળાવ ભરાય છે, પાણી ભરાય છે અને અમને ઘણું નુકસાન થાય છે પાણીથી અને એનો કોઈ નિકાલ જ નથી। વર્ષોથી કોઈ અમારું સામું જ જોતું નહીં, આવો અમારો પ્રશ્ન। પછી ચૌહાણ પૂંજાભાઈ મંગળભાઈ, હું ભૂમાપુરા, તાલુકા મહેમદાબાદ, જિલ્લો ખેડા। અને શું તકલીફ છે? તકલીફ એ છે કે અમારે દર વર્ષે 1200 વીઘાની અંદર ડોગરનો પાક નિષ્ફળ જાય છે। આ જમીન દાજીપુરા એની આવેલી, બરાબર? 1200 વીઘો દર વર્ષે, કોઈ વર્ષ ખાલી પડતું નહીં કે અમારે 1200 વીઘામાં ડોગર થાય। દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ છે। આ પ્રોબ્લેમ પાણીનો પ્રશ્ન હલ કરવા કોઈ તૈયાર નહીં, બરાબર? તો અમારી માગણી એ છે કે આ જે નહેર છે એ નહેરની અંદર નર લાઈન નહીં ચાલે, અંડરગ્રાઉન્ડ બનાવવું જોઈએ। પછી બીજું પેપરાવાળું જે ગરનારું છે એ નળની વ્યવસ્થા નહીં ચાલે, અહીંયા આગળ મોટું ગરનારું બનાવવું જોઈએ અને જે કંપનીવાળું છે એ ભાઈ માટી પૂરી ઊંચી કરેલી છે એને ખરેખર 10 ફૂટ નીચે એને કેનાલ બનાવવી પડશે તો જ આ પાણીનો નિકાલ થાય, નકર કોઈ દિવસ આ પાણીનો નિકાલ નહીં થઈ શકે। મારું નામ મોતીભાઈ દેસાઈભાઈ ચૌહાણ, ગામ મોદજ, તાલુકો મહેમદાબાદ, જિલ્લો ખેડા। અને શું તકલીફ છે સાહેબ? તકલીફ અત્યારે એવી છે કે આ મોદજની સીમની જમીન છે, લગભગ 500 વીઘા જમીનની અંદર 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલ છે હાલમાં। તો એના કારણે શું તકલીફ થઈ રહી છે? પાણી ભરાઈ ગયું છે એટલે સાહેબ 500 વીઘા જમીનમાં અત્યારે રોપેલી ડાંગર બધા જ ખેડૂતોની કોવાઈ ગઈ છે। તો એનો મતલબ કોઈ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો? હા, પાણીનો કુદરતી જે નિકાલ થતો હતો એની અંદર નાના મોટા રોડ, નહેર વગેરે થવાથી પાણી અટકાઈ ગયું છે। તમારી શું માગણી છે સરકાર પાસે?
અમારી માગણી એવી છે કે જે જ્યાં પાણીને અટકાવ થયો છે ત્યાં ખુલ્લા ગટરો મૂકી દે નળ, તો પાણી કુદરતી પહેલાં જતું હતું એવું ને એવું જાય. ચીમનભાઈ ખોડાભાઈ ડાભી. અને આ કયો વિસ્તાર છે? આ દાજીપુરા ખાતામાં આવેલી છે. ભૂમાપુરા વિસ્તારની જમીન આવેલી છે. અમરાપુરા વિસ્તારની જમીન ઘણા ખેડૂતોને લાગે છે. અને મોદજ ખાતામાં લાગે છે. શું તકલીફ છે તમને? આ દર વર્ષે ભાઈ ચોમાસું બેસે છે અને આ લોકોને બધી આ શું અત્યારે રોપણી કોઈ જણસ મૂકીને રોપણી કરાવી હોય, બરાબર, અત્યારે ખેડૂત તો મરતો જ જાય ને. સરકાર કોઈ હોમું જોતી નથી. આ પાણીનો નિકાલ તો જોઈએ ને. તમારી શું માગણી છે? અમારે તો આ પાણીનો નિકાલ થાય, દરેક ખેડૂતનો લાભ થવો જોઈએ, બરાબર. દર વર્ષે આ ચોમાસું બેસે ને આ રીતે પાણી ભરાઈ જાય એટલે ખેડૂતોને જે રોપણી ડોગરની છે તો બાતલ જ જાય. અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય મહેમદાવાદ. આ ગ્રામજનો ભેગા થયા છે, જે પાણીનો પ્રશ્ન છે એ બાબતે તમે શું કહેશો? આજે ઘોડાસરના તાબે સુરજપુરા એનો વર્ષોનો જૂનો આ પાણી જ્યારે વધારે વરસાદ પડે ત્યારે જે વધારે ભરાવો થાય છે એના લીધે કેટલી જમીન એટલે લગભગ 1000-1500 વીઘા જમીન આજુબાજુની એમાં પાણી ભરાય છે. એની લીધે ખેતીને ઘણું નુકસાન વર્ષોથી થાય છે. આજે આપ જુઓ છે એમ પ્રાંત અધિકારી સુરજભાઈ બારોટ, આપણા મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, અમારા સંગઠનના બધા કાર્યકર્તાઓ અહીંયા ડ્રોનની મદદથી અમે અહીંયા એના વિઝ્યુઅલ લઈ રહ્યા છે. આખું એનું રેકોર્ડિંગ કરીને સરકારમાં રજૂઆત કરવાની છે. અને આ વર્ષોનો જે પ્રશ્ન છે આ માત્ર જાલમપુરા, સુરજપુરા, ઘોડાસરનો નહીં પણ નેરપુર ડિસ્ટ્રિક્ટ એટલે વિક્રમપુરા, મોદજ ભૂમાપુરાની વચ્ચે છે. આ બધાની આજે ઘટના સ્થળે અમે મુલાકાતે આવ્યા છે અને આવનારા સમયમાં આ પાણી કુદરતી રીતે વહેણ અંતરાલ શું આવ્યો છે એનો અભ્યાસ કરીશું અને એનું નિરાકરણ આવે એવું ચર્ચા કરી છે. અને ચોક્કસ આ દિશામાં ગુજરાત સરકારનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે અને આજે અમારી મુલાકાત છે. આજુબાજુના ગ્રામજનો કહી રહ્યા છે કે અમારા 5000થી વધારે વીઘાના પાણીમાં ફરી ગયું છે. એ બાબતે કોઈ ખેડૂતોને કોઈ સહાય કે એવું? હા, દેખાય ચોક્કસ આવનારા સમયમાં આનું ચોક્કસ થશે અને લાંબા ગાળાનું આયોજન છે અને ચોક્કસ થશે. આ ડોક્યુમેન્ટેશન કરીએ છીએ એ પછી ચોક્કસ અમે એની સહાયથી મળી, રાહતથી મળી બધા વિષયો માટે ચિંતા કરવા જે અમે આવ્યા છીએ.